નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ભ્રષ્ટાચારના ભોરિંગને ડામવા માટે ડિજિટલ ઇન્ડિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનો મત વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે સંવાદમાં તેના અનેક લાભો ગણાવતા પીએમ મોદી. મેક ઇન ઇન્ડિયા માટે ડિજિટલ ઇન્ડિયાને દિશાસૂચક ગણાવતા પ્રધાનમંત્રી. આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બનેલા જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીને અશ્રુભીની અંતિમ વિદાય. સમગ્ર દેશમાંથી આતંકવાદી કૃત્ય સામે ફિટકારની લાગણી. અરુણ જેટલી, રાજનાથસિંહ અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ સહિતના મંત્રીઓએ હત્યાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવીને તેની કડક શબ્દોમાં ટીકા કરી. દેશના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તેવી મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતને રાજ્યોએ આવકારી. 20 જેટલા રાજ્યોએ યોજનાના અમલ માટે કેન્દ્ર સરકાર સાથે કર્યા સમજૂતી કરાર. આયુષ્યમાન ભારત યોજનાના અમલ થકી હવે નાણાંના અભાવને કારણે કોઈ નહીં રહે સારવાર વિના. સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઉજવાઈ રહ્યો છે શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગના અંતરિયાળ ગામડાઓ જોગબારી અને શામગહાનાના બાળકોને કરાવ્યો શાળામાં પ્રવેશ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદાના બાળકોને અપાવ્યો પ્રવેશ. રાજકોટ અને જામનગરમાં નવા નગરપતિ નિમાયા. રાજકોટના મેયર પદે બીનાબેન આચાર્ય, જ્યારે જામનગરના પ્રથમ નાગરિક બન્યા હસમુખ જેઠવા. બંને શહેરના નવનિયુક્ત મેયરોએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યા પર ભાર મૂક્યો. સંવનન કાળનો પ્રારંભ થતાં જ ગીરનું વિશ્વવિખ્યાત અભયારણ્ય મુલાકાતીઓ માટે 4 મહિના સુધી બંધ. કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે કરાયું બંધ. પ્રાણીઓને પ્રજનનમાં ખલેલ ન પહોંચે તે માટે બંને અભયારણ્યોમાં પ્રવેશ પર પ્રતિબંધ. અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 1 ઇનિંગ અને 262 રને ધમાકેદાર વિજય. એક જ દિવસમાં અફઘાનિસ્તાનને 2 વખત ઓલ આઉટ કરીને ભારતે મેળવ્યો વિજય. જાડેજા અને ઉમેશ યાદવના તરખાટે ભારતને અપાવ્યો ઐતિહાસિક વિજય. રમઝાન ઈદની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહનો માહોલ. શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો આપતી ઈદને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ. ઈદની ખરીદીને કારણે બજારોમાં પણ રોનક. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અલગ અલગ રાજ્યના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને રસપ્રદ ચર્ચાઓ કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિજિટલ ઇન્ડિયાના કારણે સામાન્ય માણસના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. નમો એપ દ્વારા આજે ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે ગામડામાં ભણતો સ્કૂલ કોલેજનો વિદ્યાર્થી સ્કૂલ કોલેજમાં ઉપલબ્ધ પુસ્તકો પર સીમિત નથી. આજનો વિદ્યાર્થી ઇન્ટરનેટનો ઉપયોગ કરી ડિજિટલ લાઇબ્રેરી દ્વારા લાખો પુસ્તકો વાંચવામાં સક્ષમ છે. પીએમએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆતનો ઉદ્દેશ ખેડૂતો, યુવાનો અને ગામડાઓને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવાનો છે, તેમને मजबूत करवानो छे. डिजिटल इंडिया लॉन्च हुआ था तो एक संकल्प था कि देश के सामान्य व्यक्ति को, गरीब को, किसानों को, युवाओं को, गांवों को डिजिटल की दुनिया से जोड़ना है, उन्हें एम्पावर करना है. इसी एक संकल्प को लेकर पिछले 4 साल में डिजिटल एम्पावरमेंट के हर एक पहलू पर काम किया है. चाहे गांवों को फाइबर ऑप्टिक्स से जोड़ना हो, करोड़ों लोगों को डिजिटली साक्षर करना हो, सरकारी सेवाओं को मोबाइल के माध्यम से हर एक के हाथ में पहुंचाना हो. સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો ફાયદો ખેડૂતોને પણ થઈ રહ્યો છે. ડિજિટલાઇઝેશનથી ખેડૂતોને ખેતી અને મોસમ વિશે ઘણી જાણકારી મળે છે, જેનો તેમને લાભ થાય છે. देश का किसान मौसम का हाल जानना हो, फसल के संबंध में जानकारी लेनी हो,
सॉइल आदि के बारे में जानकारी लेनी हो तो बड़े आराम से आजकल प्राप्त कर रहा है। लेकिन साथ ही साथ एक डिजिटल मार्केट ई नाम के माध्यम से अपने उत्पाद भी देश भर के बाजारों में वो बेच सकता है, अपने एक मोबाइल फोन के माध्यम से या सीएससी के सेंटर पे जाकर के। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં લગભગ 3 લાખ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. પીએમએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા મુહિમ દ્વારા ગ્રામીણ સ્તરે ઉદ્યમ તૈયાર થઈ રહ્યા છે. आज लाखों की संख्या में युवा विलेज लेवल एंटरप्रेन्योर्स VLE के रूप में काम कर रहे हैं और खुशी की बात है इनमें 52,000 महिला उद्यमी काम कर रही हैं। इन केंद्रों के माध्यम से 10 लाख से अधिक लोगों को रोजगार मिला है। समग्र रूप से देखें तो ये केंद्र न सिर्फ एम्पावरमेंट का माध्यम बने हैं बल्कि इससे एजुकेशन, एंटरप्रेन्योरशिप और एम्प्लॉयमेंट को भी बढ़ावा मिल रहा है. સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિજિટલાઇઝેશનથી રસોઈ ગેસ મંગાવો, વીજળી પાણીનું બિલ ભરવું પહેલાથી ઘણું આસાન બન્યું છે. સરકારે સરકારી સેવાઓને ડિજિટલાઇઝેશન સાથે જોડ્યું છે જેથી લોકોને ઓછા સમયમાં લાભ મળી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌતમ બુદ્ધ નગરમાં ધનોરી કલાના CSCના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મહિલાઓએ પ્રધાનમંત્રી સાથે પોતાના અનુભવ શેર કર્યા હતા. प्रधानमंत्री जी नमस्ते। नमस्ते जी सर, मेरा नाम सचियत्री है, मैं गांव धनौरी कला की रहने वाली हूँ। सर, मैं MA करने के बाद मैंने अपना सरकारी जॉब के लिए अप्लाई किया था, पर आसपास के गांव में कोई कोचिंग सेंटर नहीं था। फिर CSC के माध्यम से, वाईफाई के माध्यम से मैंने अपने ही घर पर फाइबर होम कनेक्शन करवाया, जिससे मैं अपने ही घर पर ऑनलाइन स्टडी करती थी। कितना घंटा करती थी आप ऑनलाइन स्टडी? सर, मैं 2 से 4 घंटे करती थी। अच्छा। हाँ जी, मैंने अपने घर पर ही ऑनलाइन स्टडी की, जिससे मैंने नोट्स बनाए, उनका रिवीजन किया। इसके फलस्वरूप मुझे यूपी पुलिस के कांस्टेबल में मेरा नंबर सिलेक्ट हो गया। सर, इसीलिए मैं आपको इस चीज के लिए, आपके डिजिटल इंडिया के लिए आपको हृदय से धन्यवाद कहना चाहता हूँ। तो आपका सिलेक्शन हो गया? हाँ जी। तो आप किस काम के लिए जुड़ोगी? आप पुलिस वाले बनेगी? हाँ जी, बिल्कुल। वाह, तो फिर हमें तो डरते रहना पड़ेगा। नहीं सर, ऐसी कोई बात नहीं है सर। तो सबको CSC सेंटर वालों को मिठाई खिलाएगी नहीं खिलाई सहित्री? सर बिल्कुल खिलाएंगे, आप आ जाओ सर, आपके साथ भी। चलिए, मेरा सौभाग्य हो गया तो मैं भी पहुंच जाऊंगा। सर नहीं, हमारा चलिए, मुझे बहुत अच्छा लगा आप लोगों को एक छोटी सी टेक्नोलॉजी का उपयोग करने की आदत कैसे जिंदगी बदल रही है. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાએ દલાલીને રોકવાનું કામ કર્યું છે. આ માટે દલાલ પરેશાન છે. एक ऐसी लड़ाई है जो दलाली बनाम डिजिटल इंडिया, दलाली को रोकने का काम डिजिटल इंडिया कर रहा है. दलाल परेशान है डिजिटल इंडिया से, हम लोग ताकतवर है डिजिटल इंडिया से. हम हमारे हक की लड़ाई आसानी से लड़ सकते हैं डिजिटल इंडिया से. किसी किसी को लगता होगा कि एक तरफ तो मैं गांव गरीब किसान की बात करता हूं, दूसरी तरफ डिजिटल इंडिया पर जोर देता हूं. आपने देखा होगा कि दोनों एक दूसरे के पूरक है. एक तरफ जहां टेक्नोलॉजी गांव और गरीब को अवसरों से जोड़ रही है, उन्हें आगे बढ़ने का हौसला दे रही हैं, वहीं यह साक्षरता का भी माध्यम बन रही है. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પૈસાની કમીના કારણે હવે કોઈ પણ ગરીબ પરિવાર સારવાર વગરનો નહીં રહે. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત દેશમાં લાગુ થવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી 20 રાજ્યોએ કેન્દ્ર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ યોજના આ વર્ષે ઓગસ્ટથી લાગુ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં 20 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમજૂતી કરારનું આદાન પ્રદાન કર્યું હતું. કાશ્મીરના તંત્રી શુજાત બુખારીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. ગઈકાલે અજાણ્યા બંદૂકધારીઓએ શુજાત બુખારીની હત્યા કરી હતી. તેમની હત્યા તેમની ઓફિસની બહાર જ થઈ હતી. હુમલામાં તેમના પીએસઓનું પણ મોત થયું છે. ઇફતાર પાર્ટી માટે તેઓ પોતાની ઓફિસમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર પ્રેસ કોલોનીમાં જ હુમલો કરાયો હતો. હુમલા પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઘટનાની સખત નિંદા કરી છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથસિંહે ટ્વીટમાં જણાવ્યું હતું કે રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા એ કાયરતાપૂર્વક કૃત્ય છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે શુજાત બુખારીની હત્યાથી હું ખૂબ દુઃખી છું. ઈદ પહેલા આતંકનો ખૂંખાર ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. આ પ્રકારની હિંસાની હું કડક શબ્દમાં નિંદા કરું છું અને શુજાત બુખારીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આતંકી કૃત્ય પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે અને પીડિત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે ઈદ મનાવવા માટે રજા લઈને ઘરે જઈ રહેલા સેનાના રાઇફલમેન ઔરંગઝેબના અપહરણ અને હત્યાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આતંકીઓ દ્વારા નિશસ્ત્ર સૈનિકની હત્યા તેમની કાયરતા દર્શાવે છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટમાં જણાવ્યું છે કે અમારા એક સૈનિકની શહાદત ઉપર હજારો સૈનિકો બીજા ઉભા થશે. દર્શક મિત્રો, એક અગત્યની જાહેરાત. તમારી મનપસંદ ચેનલ ડીડી ગિરનારના સવારના સમાચારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી સવારના 8:45નું સમાચાર બુલેટિન હવે આપ 7:45 વાગે નિહાળી શકશો. ત્યારબાદ 11 વાગ્યાના, બપોરે 1 વાગ્યાના તથા સાંજના તમામ બુલેટિન્સ તેના નિયત સમય મુજબ જ પ્રસારિત થશે. આ ઉપરાંત એક વિશેષ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત દર રવિવારે રાત્રે 10:30 વાગે પ્રસારિત કરવામાં આવશે. ગુડ ન્યૂઝ ગુજરાત કાર્યક્રમ એક એવો નોખો અનોખો કાર્યક્રમ છે જેમાં માનવીય સંવેદનાઓથી તરબતર સમાચાર તેમજ પ્રેરણાત્મક ખબરો આપ જોઈ શકશો. સમય ફરી એકવાર નોંધી લેશો. ગુડ ન્યૂઝ ગુજરાત કાર્યક્રમ દર રવિવારે રાત્રે 10:30 વાગે, પુનઃ પ્રસારણ મધ્યરાત્રિએ 2 વાગે અને સોમવારે સવારે 10 વાગે. પ્રખ્યાત સાસણગીરના જંગલમાં સિંહ દર્શનનો શુક્રવારે છેલ્લો દિવસ છે. શનિવારને 16મી જૂનથી 4 મહિના માટે એટલે કે 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. ચોમાસાની ઋતુ એ સિંહ સહિત વન્ય સૃષ્ટિઓનો પ્રજનન કાળ હોય છે. આ દિવસોમાં પ્રાણીઓને ખલેલ ન પડે તે માટે અભયારણ્ય 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. આ 4 મહિના દરમિયાન ગીર અભયારણ્ય બંધ રહેશે, પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે દેવલિયા પાર્ક ખુલ્લો રાખવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ જંગલ અને પ્રકૃતિનો આનંદ માણી શકશે. પાર્ક છે એ પ્રવાસીઓ માટે 16 જૂનથી બંધ કરવામાં આવે છે અને જે 16 ઓક્ટોબરે ખુલશે. આ જે સમયગાળાને જે અમે બંધ કરીએ છીએ એનું કારણ કે આ જે ચોમાસાનો સમય છે એ સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સંવનન કાળ હોય છે, એટલે એના પ્રજનનમાં ખલેલ ન પડે તે એનો મુખ્ય હેતુ છે. ઉપરાંત આ સમય દરમિયાન ચોમાસાના વરસાદને કારણે રસ્તાઓને પણ થોડું ઘણું નુકસાન થતું હોય છે, એટલે વાહન વ્યવહારને ચાલુ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે. કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય હવે 4 મહિના સુધી બંધ રહેશે. દર વર્ષે 15 જૂનના બપોર બાદ 15 ઓક્ટોબર સુધી પ્રાણીના સંવનન કાળ દરમિયાન ઘુડખર અભયારણ્ય બંધ કરવામાં આવે છે. કચ્છનું આ નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે વિદેશી પક્ષી તેમજ ઘુડખરનું અભયારણ્ય છે. આ અલભ્ય અને દુર્લભ પ્રાણીઓને નિહાળવા માટે હજારોની સંખ્યામાં અહીં પર્યટકો આવે છે. વન વિભાગે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રાખવાની જાહેરાત કરી છે. તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીઓનો બ્રીડિંગ પીરિયડ છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 16,000થી વધુની હતી.
શિયાળામાં મોટી સંખ્યામાં બહારથી વિદેશી પક્ષીઓ આવતા હોવાથી આ સિઝનમાં પર્યટકોની સંખ્યા વધી જાય છે. ગત વર્ષે પર્યટકોના કારણે અભયારણ્યને 32 લાખથી વધુ રકમની આવક થઈ હતી. વિદેશી પક્ષીના આકર્ષણને કારણે દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. 16,500 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં 1654 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. અમને અહીંયા જુદા જુદા પક્ષીઓને બચાવવાના ને જુદા જુદા વસ્તુઓનો જાળવાનો કેવી રીતે બચાવવાનો તેની માહિતી આપી છે. અમને અહીંયા ખૂબ મજા આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ડાંગ જિલ્લામાં સાપુતારાના શામગહાના, માલેગાંવ અને જોગબારીમાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીમાં બાળકોને કીટનું વિતરણ કરીને બાળકોને તેમણે પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાપુતારામાં કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદીપની વિદ્યા સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હાલ શાળામાં વેકેશન ખુલી ગયા હોવાથી રાજ્યભરમાં શાળામાં નવા સત્રના પ્રારંભે પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કેળવણી મહોત્સવ લોકોત્સવ બની ગયો છે. રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે વિશેષ ચિંતા કરી રહી છે. બાળક સુશિક્ષિત બની ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ કરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. રાજ્યમાં ગણવેશ માટે રકમ વધારવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને ગણવેશ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં 100% નામાંકન થાય, ધોરણ 8માં પાસ થયેલા પ્રત્યેક બાળકનો ધોરણ 9માં પ્રવેશ થાય અને સમગ્ર વિષયોમાં પારંગત થાય તે માટે સતત રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહી છે. ચરાડુના નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત માં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંગણવાડી ધોરણ 1, ધોરણ 6 અને ધોરણ 9ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ અવસરે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જીડી પટેલ, શિક્ષકો, કેળવણી મંડળના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે અંબાજી ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક ધોરણ 8 અને ધોરણ 10 પછી અભ્યાસ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને માધ્યમિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પહેલા ધોરણના બાળકોને દફતર, આંગણવાડીના બાળકોને રમકડા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નોંધનીય છે કે માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધી જતા આ વખતે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિકના ધોરણ 9 અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 11માં પ્રવેશ ઉત્સવ યોજીને વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જાગૃતિ લાવી અને પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે એ આજની પ્રજા અને વાલીઓ માટે ખૂબ ધન્યવાદ સ્વરૂપ સાબિત થયો છે. અને ધોરણ 9 અને ધોરણ 11માં પણ પ્રવેશોત્સવ મેળવતા બાળકોને આપણે પ્રોત્સાહિત કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તથા નવા આવેલા બાળકોને કીટનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને શાળામાં આવકારવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેમાં સરકારના તમામ મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યની વિવિધ શાળાઓમાં જઈને પ્રાથમિક તેમજ માધ્યમિકના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવે છે. વીસ 25% હતો. આજે સાક્ષરતા દરમાં પણ નોંધપાત્ર સુધારો વધારો થયો છે. એટલે આ કાર્યક્રમથી ખૂબ જાગૃતિ આવી છે, શિક્ષણમાં લાભ થયો છે. શિક્ષકો અમારા ખૂબ ધ્યાનથી ભણાવે છે અને વાલીઓ એમના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત થયા છે અને શાળાએ મોકલે છે.
અમદાવાદ અને સુરત બાદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થઈ ચૂકી છે. આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર તરીકે બ્રાહ્મણ સમાજમાંથી બીનાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પાટીદાર સમાજમાંથી અશ્વિનભાઈ મોલિયાની નિમણૂક કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ઉદયભાઈ કાનગડની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહિલા ભાજપામાં વર્ષોથી સક્રિય અને સતત બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા બીનાબેન આચાર્યને પક્ષ દ્વારા મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અગાઉ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂકેલા ઉદયભાઈ કાનગડની ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના નવનિયુક્ત મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટને વિકાસ આગળ વધારવામાં આવશે. માનું છું અત્યારે ખાસ તો સ્વચ્છ ક્લીન સિટી તરફ હું ધ્યાન આપીશ. ઉપરાંત રાજકોટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ આગળ વધે, રાજકોટનું યુવાધન, સિનિયર સિટીઝનો અને મહિલાઓ તરફ પણ તેના આર્થિક અને રાજકોટ કોર્પોરેશન દ્વારા જે સખી મંડળો ચાલે છે એમાં પણ બહેનો બને એટલા પગભર થાય એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશું. જામનગરના મેયર પદ માટે ફરી એકવાર હસમુખ જેઠવા અને ડેપ્યુટી મેયર પદે કરસન કરમુર બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સ્થાયી સમિતિના 12 સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ મેયરની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સત્તાપક્ષ ભાજપ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂતે મેયર પદ માટે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર હસમુખ જેઠવાના નામની દરખાસ્ત મૂકી હતી, જ્યારે બીજી તરફ વિપક્ષ તરફથી આનંદ રાઠોડે દેવશી આહિરના નામની દરખાસ્ત રજૂ કરી હતી. મેયર પદ માટે મતદાન થતા હસમુખ જેઠવાને 48 અને દેવશી આહિરને 16 મત મળતા મેયર તરીકે ભાજપાના હસમુખ જેઠવા બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેમણે પ્રતિભાબેન કનખરા પાસેથી વિધિવત રીતે મેયર પદ સંભાળ્યું હતું. કે વિશ્વાસ સંપાદન કર્યો અમે, એટલે પાર્ટીએ વિશ્વાસ કરીને ફરી પાછી 2.5 વર્ષ માટે ટર્મ માટે અમને મેયર તરીકે નિમણૂક કરેલ છે અને પાર્ટીને અમે પણ અમારી જવાબદારી છે એક વિશ્વાસ સંપાદન કરશું અને અમારી જવાબદારી નિષ્ઠા અને ખંતપૂર્વક બજાવશું અને પાર્ટીના સંકલન સાથે રહી અને કામ કરશું. મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર મારી બીજી વખત 5મી ટર્મ છે મારી, અને બીજી વખત મારી ડેપ્યુટી મેયર તરીકે 5 ટર્મમાંથી વરણી થઈ છે. આ વખત બીજી વખત મને બનવાની તક મળી છે, ત્યારે હું આનો લાભ વાસ્તવિક છે કે મારો જે અનુભવ છે એનો લાભ મહાનગરપાલિકાને ચોક્કસ જામનગરની જનતાને મળશે અને હું સતત સક્રિય રહી અને વિશેષ રીતે કામ થાય એવા મારા સંપૂર્ણ પ્રયાસ હશે. ખુદાની ઇબાદતના રમઝાન માસના અંતે આવી રહેલી ઈદ ઉજવવા માટે મુસ્લિમ બિરાદરો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ઈદની ઉજવણી માટે ગુજરાતભરના મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રમઝાન કે રમાદાન તરીકે ઓળખાતો રમઝાન મહિનો ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો 9મો મહિનો છે અને મુસ્લિમ લોકો સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ એટલે કે રોજા રાખે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર મહમ્મદ પૈગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી આ દિવસને મનાવવામાં આવે છે. અમદાવાદમાં રમઝાનની રોનક વિશેષપણે નજરે પડી હતી. રમઝાન અને ઈદની ઉજવણી માટે શહેરના સીદી સૈયદની જાળી સહિતના મુસ્લિમ સ્થાપત્યો પર રોશની કરવામાં આવી છે. તો ઈદના તહેવાર માટે આબાલ વૃદ્ધો દ્વારા શહેરમાં વસ્ત્રોથી માંડીને ઘરેણાની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. મુસ્લિમ ભાઈ બહેનો ઈદની ઉજવણી માટે બજારમાં ઉમટી પડ્યા છે. તો ઈદની ઉજવણી પહેલા મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહપૂર્વક સાથે મળીને નમાજ અદા કરી હતી, તેમજ ઇફતારી માટે સ્વાદિષ્ટ વ્યંજન ખરીદતા અને તેનો સ્વાદ માણતા પણ જોવા મળ્યા હતા. હિન્દુઓનો અધિક માસ તથા મુસ્લિમોનો રમઝાન મહિનો એક સાથે આવતા કેટલેક ઠેકાણે હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણ પણ જોવા મળ્યા હતા. અમદાવાદમાં સમન્વય તેમજ રાહ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓ માટે ગીત સંગીત તેમજ કવિતા પઠનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંગજનોએ સુમધુર ગીત સંગીત અને કવિતાની જમાવટ કરી હતી. રમઝાનમાં રોજાનું આગવું મહત્વ છે અને દરેક મુસ્લિમ બિરાદર રોજા દ્વારા ખુદાની વિશેષ બંદગી કરે છે. આકરા તાપમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સલીમભાઈએ જણાવ્યું હતું કે રોજા દ્વારા આપણા દુર્ગુણોનો નાશ થાય છે, માટે રોજા કરવા જોઈએ. આવા ઘણા બિરાદરો છે જે આખો દિવસ અતિશય શ્રમભર્યું કામ કરવાની સાથે રોજા રાખી રહ્યા છે અને ઇબાદતનો વિશેષ સંદેશ આપી રહ્યા છે. બહુ ગરમીના ટાઈમે ફૂલ મેના ટાઈમે જે રોજાનું ટાઈમ રમજાનનું મહિનો આવ્યો એ સતત 15-16 કલાક જે અમારે રોજામાં રહેવાનું હોય, 12-13 કલાકનો રોજો રહે છે ને એમાં આપણે ખૂબ જ ગરમી પડે છે. હવે તાપમાન તો ટેમ્પરેચર ફૂલ વધારે છે, છતાં આપણે સ્ટ્રગલ કરીને કામ કરી રહ્યા છે.
અલ્લાહની નજીક પહોંચવા માટે વિશેષ બંદગીના રમઝાન મહિનાની રોનક ગુજરાતભરમાં જોવા મળી રહી છે, ત્યારે મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીના ગણતરીના કલાકો પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે ઇવનિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.